Hello students, a very good morning to all and welcome in today's session of elective accounting. Now students, in this session we will start with the method number 7 of hire purchase system, right? તમારા hire purchase unit ની last method, that is method number 7, that we will start from today, right? First of all, the name of the seventh method is examples of maintenance reserve. That means whenever in a question you are asked or given to create a maintenance reserve on a certain asset, at that time how to calculate the sum, ત્યારે sum કઈ રીતે calculate કરવો એ તમને ખ્યાલ આવશે. But before that, first of all, we will understand the concept of maintenance reserve. Students, તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 86 પર, અગેન આઈ રિપીટ, તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 86 પર એક કન્સેપ્ટ આપેલ છે, રિઝર્વ ફોર આફ્ટર સેલ સર્વિસ. દેટ મીન્સ કે આફ્ટર સેલિંગ ધ અસેટ્સ, રાઈટ, એક વખત અસેટ સેલ કર્યા પછી sometimes some of the companies are providing their customers a free of service for a certain period of time on that asset, right? ઘણી બધી વાર કંપની છે એ તમને અમુક પીરિયડ માટે ફ્રી સર્વિસ છે એ પ્રોવાઈડ કરે છે. એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, એક કંપની છે સ્કૂટરની, રાઈટ, તો એમના ડીલર્સ પાસેથી તમે જે સ્કૂટર પરચેઝ કરો છો, રાઈટ, જે સ્કૂટરની પરચેઝ કરતી વખતે તમને એમ કહેશે કે 2 વર્ષ સુધી સર્વિસ છે એ તમારે ફ્રી છે. દેટ મીન્સ કે તમે ત્યાંથી સર્વિસ કરાવશો 2 વર્ષ સુધી તો એ સર્વિસીસ છે એ ફ્રી છે, રાઈટ. નાવ સ્ટુડન્ટ્સ, વોટ વિલ હેપન કે જે તમે જ્યારે પણ તમે હવે સ્કૂટર છે તે સર્વિસમાં મૂકો છો ત્યારે તમારી પાસેથી કોઈ ચાર્જિસ છે એ લેશે નહીં, ફ્રી ઓફ સર્વિસ તમને પ્રોવાઈડ કરશે, રાઈટ. તમને ફ્રી સર્વિસ પ્રોવાઈડ કરે છે, તમારી પાસેથી કોઈ ચાર્જિસ લેતા નથી. બટ ઇન એકચ્યુઅલ such maintenance expense or service charges are already collected through the price of the scooter. તમારા જે સ્કૂટરની પરચેસ પ્રાઇસ છે એમાં જ કંપનીએ એ ચાર્જિસ છે કલેક્ટ કરી લીધા હોય. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? સે ફોર એન એક્ઝામ્પલ, સ્કૂટરની પ્રાઇસ છે 40,000 રૂપીઝ, 40,000 રૂપિયા, રાઈટ. કંપની તમારી પાસેથી 45,000 રૂપીઝ પરચેસ પ્રાઇસથી સેલ કરે છે પ્રોડક્ટ, રાઈટ. એ સ્કૂટર છે સેલ કરે છે તમને 45,000માં. એકચ્યુઅલ પ્રાઇસ 40,000 જ છે, બટ 5,000 તમારા પાસેથી શેના કલેક્ટ કરી લીધા છે? મેન્ટેનન્સ માટેના, કે જેથી કરી તમે નેક્સ્ટ 2 યર્સમાં જ્યારે પણ સ્કૂટરની સર્વિસ માટે આવો છો ત્યારે એ સર્વિસ ચાર્જિસ છે 5,000 એ પણ તમારી પાસેથી એ અત્યારે જ કલેક્ટ કરી લીધા. In that case, actually such amount of maintenance cannot be transferred to the sales account. ત્યારે તમે આ મેન્ટેનન્સના જે ચાર્જીસ છે એ સેલ્સ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો નહીં. યુ નીડ ટુ ક્રિએટ મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ ઓર મેન્ટેનન્સ સસ્પેન્સ અકાઉન્ટ. તમારે એક મેન્ટેનન્સ રિઝર્વ અથવા તો મેન્ટેનન્સ સસ્પેન્સ અકાઉન્ટ છે બનાવવું પડે, કે જેમાં કંપનીએ જે ચાર્જીસ માટે અમાઉન્ટ કલેક્ટ કરેલ છે તમારી પાસેથી એ એમાં ટ્રાન્સફર કરશે. પછી એવરી યર, સપોઝ ફર્સ્ટ યરમાં તમે સર્વિસ કરાવો છો, એકચ્યુઅલ એક્સપેન્સ આવે છે 1,500 રૂપીઝ, 1,500, તો એ 5,000 જે તમારી પાસેથી એણે પરચેસ કરતી સેલ કરતી વખતે જ કલેક્ટ કરી લીધા હતા, રાઈટ, એમાંથી 1,500ની સર્વિસ તમને પ્રોવાઈડ કરશે ફ્રી ઓફ કોસ્ટ. સેકન્ડ યર તમે ફરી પાછું વ્હીકલ છે સર્વિસમાં મૂકો છો, એકચ્યુઅલ એક્સપેન્સ આવે છે 3,000 રૂપીઝ. તો તમારી જે રિઝર્વ હતી જેમાંથી 5,000માંથી 1,500 ફર્સ્ટ યરમાં એક્સપેન્સ થયો અને બાકીના 3,000 એ ફરી પાછા 5,000માંથી યુઝ કરી શકે. 2 યર્સ કમ્પ્લીટ થઈ ગયા, રાઈટ. તમારી બંને વર્ષની સર્વિસનો એક્સપેન્સ એકચ્યુઅલમાં થયો 4,500, ફર્સ્ટ યરના 1,500, સેકન્ડ યરના 3,000. તો 4,500 છે એકચ્યુઅલ એક્સપેન્સ છે, જ્યારે એટ ધ ટાઈમ ઓફ સેલિંગ ધ વ્હીકલ સેલ કરતી વખતે તમારી પાસેથી એના મેન્ટેનન્સ ચાર્જીસ કેટલા લઈ લીધેલ છે? 5,000. તો બાકી જે 500 રૂપીઝ વધે છે એ કંપની માટે શું થશે? કાઇન્ડ ઓફ પ્રોફિટ, કે જે
આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ 2 years એ P&L અકાઉન્ટમાં પ્રોફિટ તરીકે ટ્રાન્સફર કરશે. નાવ સ્ટુડન્ટ્સ, તમને ને મને બિંગ અ કસ્ટમર આ આઈડિયા નથી હોતો કે એમાં આપણા મેન્ટેનન્સ ચાર્જીસ પણ કલેક્ટ કરે છે. આ સમજાય છે, રાઈટ? એ ખાલી વેન્ડરને જ ખ્યાલ છે અને વેન્ડર જ એ મેન્ટેનન્સ રિઝર્વ કે મેન્ટેનન્સ સસ્પેન્સ અકાઉન્ટ છે પ્રિપેર કરે છે. કસ્ટમરને ખ્યાલ હશે નહીં. ચલો, આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ જ ટોપિક તમને તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 86 પર આપેલ છે, રિઝર્વ ફોર આફ્ટર સેલ સર્વિસ, રાઈટ? તો ત્યાંથી એક વખત વ્યવસ્થિત રીતે પહેલાં રીડ કરી લેજો, રાઈટ? ઓકે, નાવ ગીવ ધ હેડિંગ ઇન યોર બુક મેથડ નંબર 7 example of maintenance reserve, right? Okay, we will calculate the question number 13. Students, અહીંયા હેડિંગ આપજો બુકમાં, ક્વેશ્ચન નંબર 13, પેજ નંબર 105. એક્ઝામ્પલ ઓફ મેન્ટેનન્સ રિઝર્વ તમને આપેલ છે. Read the question carefully. RAM Limited purchases machinery on hire purchase system from Shyam Limited on 1st January 2009. Right? RAM Limited purchase કરે છે એક મશીન. Then first of all પહેલા તો શું રેકોર્ડ કરશો? Hirer and vendor. Who is the hirer? RAM Limited. And who is the vendor? Shyam Limited. Right? Okay, purchase શું કરો છો? Machinery. So write down in the next line, machinery purchased on which date? 1/1/2009. Right? Okay. The cash price being 2,20,000 rupees. Cash price is given 2,20,000. So write down the first point. Cash price equals to 2,20,000 rupees. Which was to be paid as follow. Rate of interest charged is 10% per annum. Rate of interest is also given. So write down rate of interest 10% per annum. Next is, okay, details of installments are given on the next page. First, on 1/1/2009, on signing the agreement, you are paying the 40,000 rupees. That means કે તમે સાઇનિંગ કરો છો, જ્યારે એગ્રીમેન્ટ સાઇન કરો છો ત્યારે જે પેમેન્ટ કરો એ શું કહેવાય? ડાઉન પેમેન્ટ. તો ડાઉન પેમેન્ટ તમે કેટલું કરો છો સ્ટુડન્ટ્સ? 40,000 રૂપીસનું. સો રાઇટ ડાઉન ઓવર હિયર. નેક્સ્ટ, ઓન 31st March 2009 ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ, ઓન 31st December 2009 સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ, એન્ડ ઓન 31st December 2010 થર્ડ ઇન્સ્ટોલમેન્ટ. દેટ મીન્સ 3 ઇન્સ્ટોલમેન્ટ્સ આર ગિવન. સ્ટુડન્ટ્સ, ગીવ મી વન આન્સર. એક આન્સર આપો. બધા ઇન્સ્ટોલમેન્ટ છે એ એન્યુઅલ છે. તમારી પરચેસ ડેટ કઈ છે? 1/1/2009. પછી તમારો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ જો યરલી હોય સ્ટુડન્ટ્સ તો એ ક્યારે આવે? 31st ડિસેમ્બરે આવવો જોઈએ. તો અહીંયા જુઓ ક્યારે આવે છે? 31st March 2009. એટલે કે 3 મહિના પછી જ તમારો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આવે છે, રાઈટ? પછી જે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ છે એ છે 31st December 2009. તો તમારા ફર્સ્ટ અને સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ વચ્ચે ગેપ કેટલો છે સ્ટુડન્ટ્સ? 9 મંથ્સનો, 9 મહિના, રાઈટ? અને સેકન્ડ અને થર્ડ ઇન્સ્ટોલમેન્ટ વચ્ચેનો ગેપ કેટલો છે? 1 યર. ઇન શોર્ટ, તમને ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ્સ નથી આપેલા, એટલે કે યરલી હોય, હાફ યરલી હોય એ રીતે ઇન્સ્ટોલમેન્ટ આપેલ નથી. અનઇવન ઇન્સ્ટોલમેન્ટ્સ આર ગિવન. અલગ અલગ ડ્યુરેશનના ઇન્સ્ટોલમેન્ટ આપેલા છે, રાઈટ? ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ રીડ કરો. ધ કોસ્ટ ઓફ મશીનરી ટુ શ્યામ લિમિટેડ વોઝ ₹2 lakh. The machinery is to be maintained free of charge for the first 2 years as per the hire purchase agreement. That means કે મશીન પરચેસ કરો છો ત્યારે એગ્રીમેન્ટમાં કન્ડિશન છે કે ફર્સ્ટ 2 years પહેલાં 2 વર્ષ માટે મશીનરીની ફ્રી ઓફ ચાર્જીસ મેન્ટેનન્સ છે આપવામાં આવશે, એટલે કે ફ્રી ઓફ સર્વિસ આપવામાં આવશે. શ્યામ લિમિટેડ મેન્ટેન્સ રિઝર્વ ફોર ધીસ પર્પઝ બાય ટ્રાન્સફર ઓફ 1025 ટુ મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ. એના માટે શ્યામ લિમિટેડ મીન્સ વોટ? વેન્ડર. રિઝર્વ ક્રિએટ કોણ કરશે સ્ટુડન્ટ્સ? મેન્ટેનન્સ રિઝર્વ. ઓબ્વિયસ છે સ્ટુડન્ટ, જે સેલર હોય એ જ ક્રિએટ કરે. તો એના માટે શ્યામ લિમિટેડ એટલે કે સેલર છે એ મેન્ટેનન્સ રિઝર્વ કેટલી ક્રિએટ કરે છે? તો કે 1025 રૂપીસ.
The actual maintenance expense are ₹300 and 500 respectively. કેટલા વર્ષ માટે સર્વિસ ફ્રી છે? 2 years. ફર્સ્ટ યરનો એક્સપેન્સ એકચ્યુઅલમાં કેટલો આવે છે? 300, જ્યારે સેકન્ડ યરનો એકચ્યુઅલ એક્સપેન્સ 500. પ્રિપેર રામ લિમિટેડ અકાઉન્ટ એન્ડ મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ શ્યામ લિમિટેડ. શ્યામ લિમિટેડ મીન્સ વેન્ડરની બુક્સમાં તમારે રામ લિમિટેડ અકાઉન્ટ અને મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ પ્રિપેર કરવાનું છે. ચલો અહીં સુધી ક્લિયર થાય? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. નાવ નેક્સ્ટ શું કરશું આપણે? નેક્સ્ટ વી વિલ પ્રિપેર ધ ટેબલ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટ. રાઈટ? ટેબલ એ જ રીતે બનાવવાનું છે, બટ એ પહેલાં એક આ પોઈન્ટ લખી નાખજો સ્ટુડન્ટ્સ. મેન્ટેનન્સ રિઝર્વ સેલર એટલે કે વેન્ડર કેટલી ક્રિએટ કરે છે? ₹1025. નાવ ડ્રો ધ ટેબલ. નંબર ઓફ કોલમ 6. સ્ટુડન્ટ્સ આમાં કેશ પ્રાઇસ પણ છે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ આપેલ છે. દેટ મીન્સ તમારે મેથડ નંબર 1ની જેમ જ ટેબલ પ્રિપેર કરવાનું થશે. ડેટ, ઓપનિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ, ઇન્સ્ટોલમેન્ટ, ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટના પર્સન્ટેજ અહીંયા ન લખતા સ્ટુડન્ટ્સ. ઓકે. ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ. રાઈટ? 1 by 1 લેતા જઈએ. ડાઉન પેમેન્ટ છે સ્ટુડન્ટ્સ એટલે તમારી પરચેઝ ડેટથી જ સ્ટાર્ટ કરશું ટેબલ. રાઈટ? પરચેઝ ડેટ શું છે? 1/1/2009. કેશ પ્રાઇસ ઇઝ ગિવન ₹2,20,000. ફર્સ્ટ યરમાં તમે પરચેઝ ડેટના ક્યુ પેમેન્ટ કરો છો? ડાઉન પેમેન્ટ ₹40,000. તો ત્યાં ઉપર લખજો પેનથી ડીપી. દેટ મીન્સ ક્લિયર થાય કે આ શું છે? ડાઉન પેમેન્ટ. ડાઉન પેમેન્ટમાં ક્યારેય ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ હોય નહીં, તો ત્યાં શું કરશો? ડેશ. રાઈટ? ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ કેમ મળે સ્ટુડન્ટ્સ? તમારા ઇન્સ્ટોલમેન્ટમાંથી ઇન્ટરેસ્ટ કરો માઇનસ. અગેન કેટલા થશે? 40,000. ક્લોઝિંગ બેલેન્સ કઈ રીતે મળશે? ઓપનિંગ બેલેન્સ માઇનસ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ. સો ક્લોઝિંગ બેલેન્સ વિલ કમ ₹1,80,000. નાવ તમારા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની ડેટ શું છે? 31st March 2009. ઓપનિંગ બેલેન્સ 1,80,000. ઇન્સ્ટોલમેન્ટ અમાઉન્ટ ક્વેશ્ચનમાં કેટલા આપે છે? ₹64,500. ઇન્ટરેસ્ટ તમે શેના પર કેલ્ક્યુલેટ કરો છો? ઓપનિંગ બેલેન્સ પર. 1,80,000ના 10% ઇન્ટરેસ્ટ. બટ સ્ટુડન્ટ્સ આ એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ હોય તો આપણે ખાલી પર્સન્ટેજ લખીએ. આ એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ કે હાફ યરલી ઇન્સ્ટોલમેન્ટ નથી. બરાબર? અહીંયા જુઓ તમારી પરચેઝ ડેટ અને ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ વચ્ચેનો ગેપ કેટલા મંથનો છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી એન્ડ માર્ચ. 3 monthsનો ગેપ છે. તો આપણે 3 monthsનું જ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું થાય. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખાસ ધ્યાન રાખજો. બરાબર? આ ક્વેશ્ચનમાં તમે આ પોઈન્ટ પણ નવો શીખો છો. બરાબર? ઓકે. 1,80,000ના 10% આપણે કેટલા મંથ્સનું ઇન્ટરેસ્ટ જોઈએ છે? 3. સો મલ્ટીપ્લાય 3 ડિવાઈડ બાય ટોટલ કેટલા મંથ્સનું હોય ઇન્ટરેસ્ટ? 12 months. સો ડિવાઈડ બાય 12. કેલ્ક્યુલેશન કરો છો સ્ટુડન્ટ્સ. સો ધ ઇન્ટરેસ્ટ વિલ કમ ₹4,500. ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ કેમ મળે? ઇન્સ્ટોલમેન્ટ માઇનસ ઇન્ટરેસ્ટ. સો ઇટ વિલ કમ ₹60,000. નેક્સ્ટ ક્લોઝિંગ બેલેન્સ. ઓપનિંગ બેલેન્સ માઇનસ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ. સો ક્લોઝિંગ બેલેન્સ વિલ કમ ₹1,20,000. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડેટ 31st December 2009. ઓપનિંગ બેલેન્સ 1,20,000. ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ કેટલા આપે છે? ₹49,000. ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ શેના પર કરો છો? ઓપનિંગ બેલેન્સ પર. બટ કેટલા મંથનું સ્ટુડન્ટ્સ? તમારા ફર્સ્ટ અને સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ વચ્ચેનો ગેપ જુઓ કેટલો છે? આ છે માર્ચ મહિના સુધીનું ઇન્ટરેસ્ટ. પછીના ડિસેમ્બર સુધીનું ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરો. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર એન્ડ ડિસેમ્બર. 9 monthsનું જ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું થશે. સો અહીંયા કેલ્ક્યુલેશન કેમ કરશો? 1,20,000 મલ્ટીપ્લાય 10% મલ્ટીપ્લાય 9 ડિવાઈડ બાય 12. સો ધ ઇન્ટરેસ્ટ વિલ કમ ₹9,000. ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ કરો માઇનસ ₹40,000. એન્ડ ક્લોઝિંગ બેલેન્સ કઈ રીતે મળે? ઓપનિંગ બેલેન્સ માઇનસ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ. સો ઇટ વિલ કમ ₹80,000. નેક્સ્ટ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડેટ 31st December 2010.
ઓપનિંગ બેલેન્સ 80,000 રૂપીઝ, ઇન્સ્ટોલમેન્ટ અમાઉન્ટ 88,000, ઇન્ટરેસ્ટ ઓપનિંગ બેલેન્સ પર કેલ્ક્યુલેટ કરશો. ઓકે સ્ટુડન્ટ્સ, તમારા સેકન્ડ અને થર્ડ ઇન્સ્ટોલમેન્ટ વચ્ચેનો ગેપ ચેક કરો. 31st December 2009 એન્ડ 31st December 2010, 1 year મીન્સ એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ જ છે. આ ખ્યાલ આવે છે? એટલે અહીંયા તમારે મંથ છે મલ્ટીપ્લાય કોઈ કરવાની રિક્વાયરમેન્ટ છે નહીં. ઓલરેડી આ એન્યુઅલ જ રેટ આપેલ છે, એમ જ લખેલ છે ને 10% પર એનમ, રાઈટ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ. તો ખાલી શું કરશો, 80,000ના 10%. સો ઇટ વિલ કમ 8,000 રૂપીઝ. Credited to cash price 88,000 minus 8,000, so it will come 80,000 rupees. Closing balance કઈ રીતે મળે? Opening balance minus credited to cash price, so again it will come dash. નીલ થઈ જશે અહીંયા લાસ્ટમાં. ચલો અહીં સુધી સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? ઇન શોર્ટ ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ કે જ્યારે તમને આવી રીતે અનઇવલ ઇન્સ્ટોલમેન્ટ આપેલા હોય ત્યારે તમારે એટલા મંથનું જ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું થશે. કઈ રીતે જોવાનું? બે ડેટ વચ્ચેનો ગેપ છે લેતા જવાનો. પરચેઝ ડેટ અને ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ વચ્ચેનો ગેપ, ફર્સ્ટ અને સેકન્ડ વચ્ચેનો ગેપ, સેકન્ડ અને થર્ડ વચ્ચેનો ગેપ. આ ખ્યાલ આવે? ઓકે, ટોટલ કરો 3 કોલમના. ઇન્સ્ટોલમેન્ટ કોલમ ટોટલ વિલ કમ 2,41,500, ઇન્ટરેસ્ટ કોલમ ટોટલ 21,500 એન્ડ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ ટોટલ 2,20,000. ચલો અહીં સુધી ક્લિયર? ઓકે સ્ટુડન્ટ્સ, આ ક્વેશ્ચનમાં તમને ડેપ્રિસિએશન માટે કોઈ ઇન્સ્ટ્રક્શન આપી છે? નો. દેન વી વિલ નોટ કેલ્ક્યુલેટ ધ ડેપ્રિસિએશન, એ આવશે નહીં. હવે સ્ટુડન્ટ્સ, તમને ક્વેશ્ચનમાં વેન્ડરની બુક્સમાં 2 અકાઉન્ટ્સ પ્રિપેર કરવા માટે કહે છે, બટ એ પ્રિપેર કરતાં પહેલાં તમને હું વેન્ડરની બુક્સની જર્નલ એન્ટ્રીઝ છે લખાવું છું. કેમ? તો કે જર્નલ એન્ટ્રીઝમાં થોડો ચેન્જ થશે, એટલે એ ચેન્જ કેમ કરવો એ સમજાશે, એટલે તમને ઓટોમેટિકલી અકાઉન્ટ્સ છે બનાવતા આવડી જશે. એટલે હું તમને આ ક્વેશ્ચનની જર્નલ એન્ટ્રીઝ પણ કરાવું છું. જ્યારે મેન્ટેનન્સ રિઝર્વ હોય સ્ટુડન્ટ્સ ત્યારે જર્નલ એન્ટ્રીઝમાં ચેન્જ થાય, બટ કોની બુક્સની? વેન્ડરની બુક્સમાં. એક થોડુંક કોમન સેન્સ રાખવાની સ્ટુડન્ટ્સ કે વેન્ડર જ રિઝર્વ ક્રિએટ કરે, એટલે વેન્ડરની બુક્સની એન્ટ્રીમાં જ થોડો ચેન્જ થાય. હાયરરની બુક્સની એન્ટ્રીમાં કોઈ ચેન્જ થશે નહીં. આ ખ્યાલ આવે? હાયરની બુક્સની એન્ટ્રી એઝ ઇટ ઇઝ રહેશે. સો નેક્સ્ટ પેજ પર હેડિંગ આપજો, જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર, દેટ મીન્સ શ્યામ લિમિટેડ, રાઈટ. એન્ટ્રીઝમાં માઇનોર ચેન્જીસ જ આવે છે સ્ટુડન્ટ્સ, બાકી કોઈ ચેન્જ છે નહીં. ફોર્મેટ ડ્રો કરો. ડેટ, પર્ટિક્યુલર્સ, લેજર ફોલિયો, ડેબિટ રૂપીઝ એન્ડ ક્રેડિટ રૂપીઝ. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ છે વેન્ડરની બુક્સમાં ફર્સ્ટ જર્નલ એન્ટ્રી કઈ પાસ ઓન કરો છો? સેલ્સ માટેની. અત્યાર સુધી તમે એન્ટ્રી શું પાસ ઓન કરતા? તો કે જેમને અસેટ સેલ કરતા હોય, હાયરર, એમનું અકાઉન્ટ ડેબિટ. તો અહીંયા એન્ટ્રી શું થાય? તો કે રામ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ. અહીંયા એન્ટ્રી એ જ રહેશે, બટ એક વધારાનું અકાઉન્ટ ક્રિએટ કરશો. કઈ રીતે? ધ્યાન આપો. પરચેઝ ડેટ ફર્સ્ટ એન્ટ્રી સેલ્સની કરો છો એટલે 1/1/2009. રામ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ ટુ મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ. આ એક વધારાનું અકાઉન્ટ ક્રિએટ કરવાનું, ટુ મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ. હવે રામ લિમિટેડ અકાઉન્ટ છે એમાં તો તમે કેશ પ્રાઇસ જ લખો છો 2,20,000 રૂપીઝ. મેન્ટેનન્સ રિઝર્વ કંપની એટલે કે વેન્ડર કેટલી ક્રિએટ કરે છે? ક્વેશ્ચનમાં જુઓ તમને આપેલ છે 1,025 રૂપીઝની રિઝર્વ એ ક્રિએટ કરે છે, એટલે કે તમારી પાસેથી 1,025 રૂપીઝ એણે મેન્ટેનન્સના પહેલાં જ લઈ લીધા, બરાબર. તો તમારી એકચ્યુઅલ સેલ્સ પ્રાઇસ કેટલી હોય? 2,18,975. આ બંને વચ્ચેનો ડિફરન્સ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? આ રીતે તમારે ખાલી એક એન્ટ્રી આ ચેન્જ થશે. બિંગ લખજો, મશીન સોલ્ડ ઓર હાયર પરચેઝ સિસ્ટમ. સેકન્ડ એન્ટ્રી શેની હશે? ડાઉન પેમેન્ટ. એન્ટ્રી શું કરશો? ડેટ 1/1/2009, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રામ લિમિટેડ અકાઉન્ટ. ડાઉન પેમેન્ટ 40,000 રૂપીઝ. રાઇટ ડાઉન ધ બિંગ. નેક્સ્ટ થર્ડ એન્ટ્રી, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ 31st March 2009, રામ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. તમારા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ
₹4,500 બિંગ લખો. ઓકે. એન્ટ્રી નંબર 4, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ થઈ છે. ડેટ 31 માર્ચ 2009. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રામ લિમિટેડ અકાઉન્ટ. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ થાય છે તો એમના અમાઉન્ટ કેટલા છે? ₹64,500. નેક્સ્ટ એન્ટ્રી. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ અને રિસીવ થયા પછી PNL ટ્રાન્સફરની ઇફેક્ટ આપતા, રાઈટ? પણ અહીંયા તમારું યર એન્ડ હજુ થયું નથી. તમારી પરચેસ ડેટ કઈ છે? 1/1. તો યર એન્ડ ક્યારે થાય? 31 ડિસેમ્બર. આ તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ક્યારે આવી જાય છે? 31 માર્ચના જ. તો હજુ તમારે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ પણ લઈ લેવાનો રહેશે, કારણ કે એ ત્યારે તમારું યર એન્ડ થશે 31 ડિસેમ્બર 2009, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડેટ. તો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ એન્ટ્રી શું કરશો? રામ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ઇન્ટરેસ્ટ ₹9,000. બિંગ લખજો, રાઈટ? ઓકે. નેક્સ્ટ એન્ટ્રી, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ રિસીવડ, રાઈટ? એન્ટ્રી શું કરશો? 31 ડિસેમ્બર 2009, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રામ લિમિટેડ અકાઉન્ટ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ અમાઉન્ટ ₹49,000. હવે તમારું ફર્સ્ટ યર એન્ડ થાય છે સ્ટુડન્ટ્સ, એટલે હવે તમે ટોટલ ઇન્ટરેસ્ટ છે PNL અકાઉન્ટમાં ટ્રાન્સફર કરો છો એટ ધ એન્ડ ઓફ ધ યર. 31 ડિસેમ્બર 2009, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ PNL અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ કેટલું ટ્રાન્સફર કરશો સ્ટુડન્ટ્સ? તમારું યર એન્ડ થાય છે એ પહેલાં તમે 2 વાર ઇન્સ્ટોલમેન્ટ પે કરો છો, 2 ઇન્સ્ટોલમેન્ટ પે કરો છો અને બંનેનું ઇન્ટરેસ્ટ, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટનું 4,500 અને સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટનું 9,000, એટલે ટોટલ થશે 13,500. એ તમે PNL અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશો. આ સમજાય છે? આ ખ્યાલ આવે છે? રાઈટ? આ કેમ આવે છે? ત્યાં હોય તો બાજુમાં લખી લેજો ઉપર. 4,500 પ્લસ 9,000 બંને ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ એડ કરીને લેશો, કારણ કે પછી તમારું ફર્સ્ટ યર અહીંયા એન્ડ થયું, બરાબર? નેક્સ્ટ એન્ટ્રી સ્ટુડન્ટ્સ, મેન્ટેનન્સ રિઝર્વ માટે એક એન્ટ્રી તમારે કરવાની રહેશે યર એન્ડ થાય ત્યારે. 31 ડિસેમ્બર 2009, મેન્ટેનન્સ હું સસ્પેન્સ અકાઉન્ટ લખું કે રિઝર્વ અકાઉન્ટ લખું? બોથ આર સેમ. અગેન આઈ રિપીટ, સસ્પેન્સ અકાઉન્ટ પણ લખી શકો અને રિઝર્વ અકાઉન્ટ પણ લખી શકો. સો મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. આ શેના માટે છે? ફર્સ્ટ યરમાં જ્યારે કસ્ટમર તમારી પાસે સર્વિસ કરાવે છે પહેલી, ત્યારે એનો એકચ્યુઅલ એક્સપેન્સ કેટલો થાય છે? ક્વેશ્ચનમાં તમને આપેલ છે ફર્સ્ટ યરનો ₹300. તો એ એકચ્યુઅલ એક્સપેન્સ તમે રેકોર્ડ કરો છો, જે તમે મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટમાં ડેબિટ કરો છો અને બેંક અકાઉન્ટમાં ક્રેડિટ ₹300. બિંગ એકચ્યુઅલ એક્સપેન્સ ઇન્કર્ડ, રાઈટ? હવે તમારા ફર્સ્ટ યરની બધી જ એન્ટ્રી કમ્પ્લીટેડ. હવે તમારા નેક્સ્ટ યરની વાત કરીએ. હવે ડિરેક્ટલી કયો ઇન્સ્ટોલમેન્ટ આવશે? 31 ડિસેમ્બર 2010, રામ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. થર્ડ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ ₹8,000. દેન આફ્ટર થર્ડ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ્ડ 31 ડિસેમ્બર 2010, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રામ લિમિટેડ અકાઉન્ટ. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ અમાઉન્ટ ₹88,000. સ્ટુડન્ટ્સ, અહીંયા પર તમારું યર એન્ડ હવે થઈ ગયું 31 ડિસેમ્બર. આ તો એન્યુઅલ જ હતો ઇન્સ્ટોલમેન્ટ. ઓકે, એટલે PNL ટ્રાન્સફરની એન્ટ્રી થશે 31 ડિસેમ્બર 2010, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ PNL અકાઉન્ટ. એક જ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ હતું ₹8,000. ચલો અહીં સુધી ખ્યાલ આવે? ઇન શોર્ટ સ્ટુડન્ટ્સ, એન્ટ્રીઝમાં ક્યાં ચેન્જ થશે? એક તો તમારી ફર્સ્ટ એન્ટ્રી, તમે સેલ્સની સાથે એક વધારાનો અકાઉન્ટ ક્રિએટ કરશો, મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ. પછી ફર્સ્ટ યર એન્ડ થાય ત્યારે એકચ્યુઅલ એક્સપેન્સ છે એ બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનો, મેન્ટેનન્સ રિઝર્વનો, રાઈટ? ઓકે, હવે અહીંયા તમારું સેકન્ડ યર પૂરું થયું. આપણે અહીં સુધી એન્ટ્રી જોઈ લીધી, બરાબર? હવે નેક્સ્ટ એન્ટ્રી કઈ આવશે? તો કે સેકન્ડ યર કમ્પ્લીટ થાય ત્યારે સેકન્ડ યરમાં પણ સર્વિસ કરાવી હતી કસ્ટમરે, રાઈટ? સો 31 ડિસેમ્બર 2010, મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. બિંગ એકચ્યુઅલ એક્સપેન્સ ઇન્કર્ડ. સેકન્ડ યરમાં જ્યારે કસ્ટમર સર્વિસ કરાવે છે ત્યારે કંપનીને એકચ્યુઅલ એક્સપેન્સ કેટલો થાય છે? ₹500, રાઈટ?
ઇન શોર્ટ વર્ષ પૂરું થાય ત્યારે જે એકચ્યુઅલ એક્સપેન્સ હશે એ વેન્ડર કંપનીના એ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે. લાસ્ટ એન્ટ્રી સ્ટુડન્ટ્સ 31 ડિસેમ્બર 2010. સ્ટુડન્ટ્સ, કંપનીએ એટલે કે વેન્ડરે કસ્ટમર પાસેથી રિઝર્વ માટે કેટલા અમાઉન્ટ કલેક્ટ કરેલ હતા? 1025 રૂપીસ, રાઈટ. એ 1025માંથી જ્યારે ફર્સ્ટ યર સર્વિસ કરે છે ત્યારે એકચ્યુઅલ એક્સપેન્સ કેટલો થાય છે? 300, એટલે એમાંથી પે કરશે. સેકન્ડ યર જ્યારે સર્વિસ કરાવે છે કસ્ટમર ત્યારે એકચ્યુઅલ એક્સપેન્સ કેટલો થાય છે? 500. દેટ મીન્સ આ ટોટલ 1025માંથી હજુ આટલા જ અમાઉન્ટ છે યુઝ થયેલા છે. તો બાકીના જે સરપ્લસ અમાઉન્ટ છે, સરપ્લસ ફંડ છે, એ વેન્ડર ક્યાં ટ્રાન્સફર કરશે? એઝ અ પ્રોફિટ પીએનએલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે, રાઈટ. સો મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ અકાઉન્ટ બીંગ સરપ્લસ ટ્રાન્સફર ટુ પીએનએલ અકાઉન્ટ. અમાઉન્ટ આ તમે કેલ્સીમાં માઇનસ કરશો એટલે ખ્યાલ આવશે. સરપ્લસ વધે છે 225 રૂપીસ. આ એન્ટ્રીઝ છે, સમજાય છે સ્ટુડન્ટ્સ? ખ્યાલ આવે છે, રાઈટ? ઓકે, અહીંયા તમારી જર્નલ એન્ટ્રીઝ છે એ કમ્પ્લીટ. હવે તમને વેન્ડરની બુક્સમાં બે જ લેજર પ્રિપેર કરવા માટે કહે છે. સો ગીવ ધ હેડિંગ ઓન ધ નેક્સ્ટ પેજ. લેજર્સ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર. વેન્ડર કોણ છે? શ્યામ લિમિટેડ. કયા લેજર્સ પ્રિપેર કરવાના છે એમની બુકમાં? ફર્સ્ટ હાયરર અકાઉન્ટ એટલે કે રામ લિમિટેડ અકાઉન્ટ, અને સેકન્ડ હેડિંગ આપો છો મેન્ટેનન્સ સસ્પેન્સ ઓબ્લિક રિઝર્વ અકાઉન્ટ. મેન્ટેનન્સ સસ્પેન્સ અકાઉન્ટ લખું તો પણ ચાલે, મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ લખું તો પણ ચાલે, રાઈટ. આ બંને અકાઉન્ટ પ્રિપેર કરો છો. એન્ટ્રીઝ તમે લખેલ છે સ્ટુડન્ટ્સ, વન બાય વન જોતા જઈએ, રાઈટ. ફર્સ્ટ એન્ટ્રી રામ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ સાઇડ શું લખશો? 1/1/2009 ટુ સેલ્સ અકાઉન્ટ એન્ડ ટુ મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ. બે અકાઉન્ટ છે ક્રેડિટ કરેલા, રાઈટ. મેન્ટેનન્સ રિઝર્વમાં 1025 એન્ડ સેલ્સ અકાઉન્ટ 2,18,975. આની સેકન્ડ ઇફેક્ટ આવે? હા, તમે મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ બનાવો છો તો એમની ક્રેડિટ સાઇડ થશે 1/1/2009. શું લખશો? બાય રામ લિમિટેડ અકાઉન્ટ. પણ અમાઉન્ટ કઈ મૂકવાની? જેમનું અકાઉન્ટ હોય એમની જ અમાઉન્ટ મૂકવાની. અહીંયા મેન્ટેનન્સ રિઝર્વ છે તો એમની અમાઉન્ટ જ મૂકવાની 1025. એન્ટ્રી નંબર 2 બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રામ લિમિટેડ અકાઉન્ટ ડાઉન પેમેન્ટ, રાઈટ. તો રામ લિમિટેડ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 1/1/2009 બાય બેંક અકાઉન્ટ 40,000 રૂપીસ. આની સેકન્ડ ઇફેક્ટ આવે નહીં. થર્ડ એન્ટ્રી ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. એન્ટ્રી શું થાય? રામ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ 31st March 2009 ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 4,500 રૂપીસ. ફોર્થ એન્ટ્રી ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ્ડ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રામ લિમિટેડ અકાઉન્ટ. સો રામ લિમિટેડ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 31st December 2009 by bank account 64,500 rupees. નેક્સ્ટ એન્ટ્રી હજુ યર એન્ડ નથી થયું સ્ટુડન્ટ્સ, એ પહેલાં જ તમારો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ પણ આવી જાય છે. સો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ રામ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ 31st March 2009 ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 9,000 રૂપીસ. નેક્સ્ટ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ્ડ. એન્ટ્રી શું કરશો? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રામ લિમિટેડ અકાઉન્ટ. સો રામ લિમિટેડ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 31st December 2009 બાય બેંક અકાઉન્ટ 49,000 રૂપીસ. નેક્સ્ટ એન્ટ્રી હવે તમે પીએનએલ ટ્રાન્સફરની એન્ટ્રી આપો છો પણ એની ઇફેક્ટ તમારા રામ લિમિટેડ અકાઉન્ટ કે મેન્ટેનન્સ રિઝર્વમાં આવે નહીં. નેક્સ્ટ એન્ટ્રી છે મેન્ટેનન્સ રિઝર્વનો એકચ્યુઅલ એક્સપેન્સ રેકોર્ડ કરો છો, એની ઇફેક્ટ આપશો. એન્ટ્રી શું છે? મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ. સો મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટની ડેબિટ સાઇડ 31st December 2009 ટુ બેંક અકાઉન્ટ 300 રૂપીસ. ઓકે, અહીંયા તમારા ફર્સ્ટ યરની એન્ટ્રીઝ છે એ પૂરી થશે 31st December સુધીની. ઓકે, તો હવે શું કરો છો? ટોટલ લેજર્સ છે એ ક્લોઝ કરો અને ટોટલ કરો. ટોટલ ઓફ ડેબિટ સાઇડ ઇન રામ લિમિટેડ અકાઉન્ટ will come
2,33,500 રૂપીસ. બંને સાઈડ ટોટલ મૂકો છો, ક્રેડિટ સાઈડ માઇનસ કરો છો, સો ધ બેલેન્સ વિલ કમ 80,000 રૂપીસ. ક્યાં ટ્રાન્સફર કરો છો? બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. રાઈટ, તરત જ નેક્સ્ટ યર પહેલાં તો ઓપોઝિટ સાઈડ એ બેલેન્સ લઈ લેવાની. નેક્સ્ટ યર ક્યુ થશે? બિગનિંગ 1/1/2010 ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 80,000 રૂપીસ. નેક્સ્ટ, મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ ક્લોઝ કરો. ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 1025. બંને સાઈડ ટોટલ મૂકો છો, ડેબિટ સાઇડ માઇનસ કરતા બેલેન્સ કેટલી મળે છે? 725. શું લખશો? 31 ડિસેમ્બર 2009 ટુ બેલેન્સ કેરી ફોરવર્ડ. નેક્સ્ટ યર પહેલાં તરત જ આ બેલેન્સ લઈ લેવાની. 1/1/2010 બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 725. ચલો અહીં સુધી સમજાય છે. હવે તમારા સેકન્ડ યરની એન્ટ્રીઝ કરીએ. એમાં ડાયરેક્ટલી થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ થશે. રાઈટ, તો એન્ટ્રી શું કરશો? રામ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. સો રામ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ સાઇડ અહીંયા લખો 31 ડિસેમ્બર 2010 ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. રાઈટ, ઓકે, 8,000 રૂપીસ. નેક્સ્ટ એન્ટ્રી, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ્ડ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રામ લિમિટેડ અકાઉન્ટ. સો રામ લિમિટેડ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 31 ડિસેમ્બર 2010 બાય બેંક અકાઉન્ટ 88,000 રૂપીસ. નેક્સ્ટ એન્ટ્રી કઈ કરો છો? PNL ટ્રાન્સફર, બટ એની ઇફેક્ટ તમારી બુકમાં આવે નહીં, એટલે કે આ અકાઉન્ટમાં આવશે નહીં. નેક્સ્ટ એન્ટ્રી, મેન્ટેનન્સનો એકચ્યુઅલ એક્સપેન્સ સેકન્ડ યરનો એ ટ્રાન્સફર કરો છો. એન્ટ્રી શું કરેલ છે તમે? મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સો રિઝર્વ અકાઉન્ટની ડેબિટ સાઇડ 31 ડિસેમ્બર 2010 ટુ બેંક અકાઉન્ટ 500 રૂપીસ. રાઈટ સ્ટુડન્ટ્સ, હવે હજુ લાસ્ટ એન્ટ્રી બાકી છે, પણ જો એન્ટ્રી તમને યાદ ન રહે તો અહીંયા કેમ યાદ રાખશો? તમારી એન્ટ્રીઝ બધી પૂરી થઈ ગઈ, તમે રિઝર્વ અકાઉન્ટ ક્લોઝ કરો છો, એટલે ક્રેડિટ સાઇડનો ટોટલ કેમ આવશે? 725. બંને સાઈડ ટોટલ આવી ગયો. બેલેન્સ અહીંયા મેં કેટલી મળે છે? 225. ડેબિટ સાઇડના 500 માઇનસ કરશો એટલે આ બેલેન્સ છે એ કંપની પાસે હજુ વધે છે, તો એના માટે એઝ અ પ્રોફિટ છે, એટલે ટ્રાન્સફર ક્યાં કરશે? PNL અકાઉન્ટ 31 ડિસેમ્બર 2010. આ જ આપણે એન્ટ્રી કરી. જુઓ તમારી લાસ્ટ એન્ટ્રી, મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ PNL અકાઉન્ટ 225. ચલો અહીં સુધી ક્લિયર? ઓકે, તમારું રામ લિમિટેડ અકાઉન્ટ ક્લોઝ કરો. ટોટલ ઓન બોથ ધ સાઇડ વિલ કમ સેમ 88,000 રૂપીસ. લાસ્ટમાં અકાઉન્ટ શું થઈ જશે? ટેલી. ઇઝ દેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ, ઓકે. અહીંયા તમારો આ સમ છે કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, નાવ સ્ટુડન્ટ્સ, હજુ જો તમારે કોઈ સમની પ્રેક્ટિસ કરવી હોય આ લાસ્ટ મેથડનો, તો ક્વેશ્ચન નંબર 14 છે તમને આપેલ છે. ક્વેશ્ચન નંબર 14 ગિવન ઓન પેજ નંબર 106 શ્રી પ્રતિક મહેતાનો સમ છે. રાઈટ, તો એ સમ મેન્ટેનન્સ રિઝર્વનો જ છે, એ પણ તમે તમારી પ્રેક્ટિસમાં એકવાર કેલ્ક્યુલેટ કરી શકો છો. ચલો આ સમજાય છે? રાઈટ, ઓકે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા તમારું યુનિટ નંબર 2 દેટ મીન્સ હાયર પરચેઝ અકાઉન્ટ્સ એ કમ્પ્લીટ કરીએ છીએ. ઇઝ દેટ ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? બરાબર? ઓકે સ્ટુડન્ટ્સ, આ યુનિટ કમ્પ્લીટ કરતાં પહેલાં એક ખાલી માઇનોર વેરિએશન જો તમને એક્ઝામમાં મૂકી દે તો તમે કન્ફ્યુઝ ન થાવ એટલા માટે એક વાત કરીએ. તમારી ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન નંબર 16, ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન નંબર 16 જે પેજ નંબર 108 પર આપેલ છે એ સામે રાખો. ક્વેશ્ચન નંબર 16 ટેક્સ્ટ બુકમાં સામે રાખો. ઓકે, એમાં તમને ક્વેશ્ચન જે આપેલ છે એ ખાલી હું રીડ કરું છું, સમજો. માલવ પરચેઝડ સેકન્ડ હેન્ડ ઇન્ડિકા કાર ફ્રોમ સ્વાતિ મોટર્સ ઓન 1/1/2010 ઓન હાયર પરચેઝ મેથડ. તો હાયરર કોણ છે અહીંયા? માલવ. વેન્ડર કોણ છે? સ્વાતિ મોટર્સ. પરચેઝ ડેટ શું છે? 1/1/2010. હી હેડ પેડ ફોલોઈંગ અમાઉન્ટ ટુવર્ડ્સ ધ પરચેઝ ઓફ ધ કાર. પછી તમને ડેટ છે આપેલ છે
આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે, એમાં પણ જો અનઇવન ઇન્સ્ટોલમેન્ટ્સ છે, આડાઅવળા ઇન્સ્ટોલમેન્ટ છે, એન્યુઅલ કે હાફ યરલી છે નહીં. ડાઉન પેમેન્ટ અને ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ વચ્ચેનો ગેપ જો 4 મંથ્સ, પછી ફર્સ્ટ અને સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ વચ્ચેનો ગેપ જો અગેઇન 4 મંથ્સ, અને સેકન્ડ અને થર્ડ ઇન્સ્ટોલમેન્ટ વચ્ચેનો ગેપ જો 4 મંથ્સ. એટલે કે હરેક ઇન્સ્ટોલમેન્ટ વખતે તમારે 4 મહિનાનું જ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું થશે. આ સમજાય છે? હે, તો આ પણ ધ્યાન રાખજો. આ રીતે અનઇવન આડાઅવળા ડ્યુરેશનના ઇન્સ્ટોલમેન્ટ આપે ત્યારે. એ જ રીતે સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન નંબર 20 છે, પેજ નંબર 110 પર. ક્વેશ્ચન નંબર 20 એ પણ જુઓ. એમાં અલગ શું છે તો કે 1/4/2004 વિશાલ પરચેઝડ અ સુપર કોમ્પ્યુટર ફ્રોમ નવચેતના કમ્પ્યુટર ગ્રાફિક્સ. તો હાયરર કોણ છે? વિશાલ. વેન્ડર નવચેતના કમ્પ્યુટર ગ્રાફિક્સ, રાઈટ. પરચેઝ ડેટ શું છે? 1/4/2004. હવે તમને નીચે પેમેન્ટ બધા આપેલા છે. ડેટ જો બધામાં 31 માર્ચ 2010, 31 માર્ચ 2007, 31 માર્ચ 2006 એન્ડ 31 માર્ચ 2005. સ્ટુડન્ટ્સ તમને કંઈક આમાં અલગ લાગે છે ડેટમાં? ઇન્સ્ટોલમેન્ટ તમને ઊંધા આપેલા છે, રિવર્સ આપેલા છે. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ કયો થાય? તમારો જે લાસ્ટમાં આપે છે 31 માર્ચ 2005. તમારી પરચેઝ ડેટથી યર એન્ડ ક્યારે થાય? 31 માર્ચ 2005ના. એટલે તમારો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ કયો થશે? 9 લાખ વાળો. પછી સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 8,70,000, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 7,80,000 અને ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ 6,90,000. હવે તમે ડેટ ન જોવો અને સીધું સ્ટાર્ટ કરી દો તો ચાલે નહીં. તમને રિવર્સ ઇન્સ્ટોલમેન્ટ આપેલા છે તો તમારે નીચેથી લેતા જવાના ઇન્સ્ટોલમેન્ટ. આ ખ્યાલ આવે છે? આ સમજાય છે? તો આ ટાઈપનું એક ટ્વિસ્ટ કરીને તમને મૂકી દે ક્વેશ્ચનમાં, એટલે તમે ક્વેશ્ચનમાં અને એક્ઝામમાં ગોટે ચડી જાઓ. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો એક્ઝામ વખતે. બરાબર? મેથડ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવી એ પણ સમજો. બરાબર? સો હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ અવર સિલેબસ ઓફ ઇલેક્ટિવ અકાઉન્ટિંગ. અહીંયા આપણો ઇલેક્ટિવ અકાઉન્ટિંગનો સિલેબસ એ કમ્પ્લીટ કરીએ છીએ. સ્ટુડન્ટ્સ ટોટલ કેટલા યુનિટ્સ છે? ટોટલ 4 યુનિટ્સ આર ધેર. નંબર 1 અકાઉન્ટ્સ ઓફ પ્રોફેશનલ પર્સન્સ, રાઈટ, કે જેમાંથી તમને 20 માર્ક્સનો સમ છે એ પૂછાય છે. સેકન્ડ યુનિટ છે હાયર પરચેઝ અકાઉન્ટ. અગેઇન એમાંથી પણ તમને 20 માર્ક્સનો સમ છે એ પૂછાય છે. થર્ડ છે રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. એમાંથી પણ તમને 15 માર્ક્સનો સમ છે એ પૂછાય છે. અને લાસ્ટ એટલે કે ફોર્થ યુનિટ છે વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી, જેમાંથી તમને 15 માર્ક્સનો સમ છે એ પૂછાય છે. બરાબર? આ રીતે તમારી પેપર સ્ટાઇલ હોય છે યુનિટ વાઇઝ, રાઈટ. એટલે વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરજો. કોઈ પણ ક્વેરી કે ડાઉટ્સ હોય તો પૂછી શકો છો ડ્યુરિંગ ધ કોલેજ અવર્સમાં, રાઈટ. અને ક્યારે પણ ડાઉટ્સ હોય, ક્વેશ્ચન સમજાતો હોય, પેપર સ્ટાઇલમાં કંઈ કન્ફ્યુઝન હોય, દેન યુ કેન આસ્ક. વધારાનું ડિસ્કશન જ્યારે આપણો લાઈવ સેશન આપણે અરેન્જ કરશું કે પેપર સ્ટાઇલ શું હશે, કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, ત્યારે ડિસ્કશન કરશું જ્યારે લાઈવ સેશન આપણે અરેન્જ કરીએ છીએ ત્યારે. સો હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ અવર સિલેબસ એન્ડ ધીસ સેશન. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ નાઇસ ડે.